નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન અને મિની નદી ઉપર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી લોક સુખાકારીના ઉમદા હેતુસર અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન ભેટ આપવામાં આવી છે। આ સાથે કોયલી રણોલીથી નંદેસરી તરફ આવતા વાહન ચાલકોને સુવિધા મળી રહે તે હેતુસર મિની નદી ઉપર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ ઔદ્યોગિક વસાહતમાં થતા અકસ્માતો તેમજ આગ લાગવાના બનાવોને પહોંચી વળવા 4.30 કરોડના ખર્ચે ફાયર ટેન્કર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઔદ્યોગિક એકમના ઉદ્યોગપતિઓ, આસપાસના ગામના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી અનગઢ ગામના પીએસસી સેન્ટરને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। એસોસિએશન તરફથી એમ્બ્યુલન્સ નવી જે આપવામાં આવી છે એમની જરૂર ના પડે કોઈને, પણ ગમે ત્યારે આ ગામડામાંથી શહેર સુધી કંઈ ઇમરજન્સી હોય, એમ્બ્યુલન્સ વગર દર્દીને પહોંચાડવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી। એ મુશ્કેલીની અંદર એસોસિએશનને રજૂઆત અમારા સરપંચ રાજુભાઈ અને મેં કરેલી, અને બાબુ કાકાએ તરત જ વિના વિલંબે એક જ વાત ઉપરથી કહી દીધું કે આ તો લોક ઉપયોગી કામ છે, હું અમારા એસોસિએશન તરફથી અમે ગાડીની ફાળવણી કરશું। એટલે એસોસિએશન અને એસોસિએશનના ચેરમેન બાબુ કાકાનો હું અમારા અનગઢ ગામ અને વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આ લોક ઉપયોગી સરસ મજાનું કાર્ય આજે એમને કર્યું છે, અને અમારા અનગઢ ગામને જે વાનનું લોકાર્પણ આજે કર્યું છે એ બદલ ફરીથી કાકાનો અને આખા એસોસિએશનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આજે ફાયર ફાઇટર 4.36 કરોડની મોટી કિંમતનું ફાયર ફાઇટર આજે નંદેસરી એસોસિએશને એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। 24 કરોડ રૂપિયાની કિંમતનું બ્રિજ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, અને રેલવે ટ્રેક ઉપર પણ બ્રિજ બનાવવા માટેની એસોસિએશનની જે રજૂઆત હતી માનનીય મંત્રી શ્રી રેલવે પણ સ્વીકારી લીધી છે। એટલે ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। એટલે ફરીથી આ એસોસિએશનની ટીમ જે સતત આજુબાજુના વિસ્તાર માટે કામ કરતી રહે છે, એસોસિએશનના ચેરમેન બાબુ કાકા અને એમની ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।